તો રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી કમોસમી વરસાદનું સંકટ યથાવત છે। 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અને આવતીકાલે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। આજે 15 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વરસાદની આગાહી છે। સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન। મહીસાગર, દાહોદ, પંચમહાલમાં આજે હળવા વરસાદની આગાહી છે। તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ હળવા વરસાદનું અનુમાન છે। ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા છે। આ સાથે જ નવસારી, વલસાડ, દમણમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે। દીવ અને દમણ તે ઉપરાંત દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ। 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે। સૌરાષ્ટ્ર, કચ્છના મધ્યથી ભારે વરસાદની આગાહી છે। 22 થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે। 24 મેના રોજ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા। अभी जो गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर रेनफॉल दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, उसमें लाइटनिंग के साथ। और सौराष्ट्र कच्छ में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा लाइटनिंग के साथ। और जो हमारा डे 4, डे 5, डे 6 मतलब 22, 23, 24 हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। हेवी रेनफॉल जो हमारा गुजरात रीजन में अभी जो डिस्ट्रिक्ट हम बोल रहे हैं, छोटाउदेपुर और नर्मदा के लिए। और जो डे 5 में जो 23 मार्च मई को जो दिया गया है, ये है आपका वलसाड, नवसारी, दमन एंड दादरा नगर हवेली। और जो सौराष्ट्र कच्छ रीजन में अमरेली और भावनगर के लिए।